એવી વસ્તુ જે ખાંડ કરતાં અનેક ગણી વધારે નુકસાનકારક છે અને આપણે રોજબરોજની લાઈફમાં એનો ઉપયોગ કરીએ છીએ અને આપણે ખબર પણ નથી. અને આ એક વસ્તુ તમારી ચિપ્સ, બેકરી પ્રોડક્ટ, બિસ્કિટ્સ, પ્રોટીન પાવડર, અમુક શુગર ફ્રી લેબલવાળી વસ્તુઓ, બ્રેકફાસ્ટ માટે તમે જે રેડીમેડ મુસલી કે સિરિયલ્સ ખાઓ છો એ, નૂડલ્સ, સોસ વગેરે બધી જ વસ્તુઓમાં ભરપૂર માત્રામાં ઉપયોગમાં લેવાય છે. તો આ ઇન્ગ્રીડિયન્ટનું નામ છે માલ્ટોડેક્સ્ટ્રીન. આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી કે માલ્ટોડેક્સ્ટ્રીન એટલે શું. હકીકતમાં તો ચોખા, બટાકા, ઘઉં, મકાઈ વગેરે જેવી વસ્તુઓનો જે સ્ટાર્ચ હોય ને એના પર અલ્ટ્રા પ્રોસેસિંગ કરીને એક કાર્બ્સ બનાવવામાં આવે છે જેને માલ્ટોડેક્સ્ટ્રીન કહે છે. અને હવે આવે છે મુખ્ય વાત. ખાંડનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 65 થી 70 ની વચ્ચે હોય ને તો આ માલ્ટોડેક્સ્ટ્રીનનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 85 થી 105 ની વચ્ચે હોય છે. એટલે કે તમારા બોડીમાં એ જાય અને તરત જ ગ્લુકોઝમાં બ્રેકડાઉન થાય છે અને તમને મોટો શુગર સ્પાઇક આપે છે. તો પછી તમને થશે કે કંપનીઓ આનો ઉપયોગ શા માટે કરે છે? સૌથી પહેલું તો એ સસ્તું છે. બીજું, એ પ્રોડક્ટની થિકનેસ અને ટેક્સચર સુધારે છે. ત્રીજું અને સૌથી મહત્વનું, એ પ્રોડક્ટની શેલ્ફ લાઈફ એટલે કે એક્સપાયરી ડેટ હોય ને એને વધારી દે છે. અને ચોથું, એ પ્રોડક્ટ કે જે પાવડર હોય એમાં લમ્પ્સ કે ગાંઠ થતી અટકાવે છે. અને આ જ કારણથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એનો ભરપૂર ઉપયોગ થાય છે. તો જો તમને ડાયાબિટીસ હોય કે પ્રી ડાયાબિટીક હો, તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય, ફેટી લિવરની પ્રોબ્લેમ હોય કે વેઇટ લોસ કરવો હોય, તો કોઈ પણ વસ્તુ લેતા પહેલા એનું પેકેટ ફેરવી અને પાછળ ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ ચેક કરો. અને પેલી 3-4 ઇન્ગ્રીડિયન્ટની વસ્તુઓમાં માલ્ટોડેક્સ્ટ્રીન હોય ને તો એ વસ્તુને લેવાનું કમ્પ્લીટલી અવોઇડ કરો. તો આ વિડીયો જલ્દીથી હવે તમારા બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દો જે શુગર ફ્રી વાંચીને કોઈ પણ વસ્તુ લઈ લે છે. અને હા, આવી જ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન માટે અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.